દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ બની ગઈ છે। દેશના 140 કરોડ લોકો વડાપ્રધાન બનતાની સાથે જનધન એકાઉન્ટ ખોલાઈ સરકારી કોઈ પણ બેનિફિટ સીધો ખેડૂતના ખાતામાં જમા થાય આ વ્યવસ્થા દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરી છે। આ નાની ઘટના નથી। એ કેટલી બાબતો છે કે મને એમ થાય કે બહારથી આવા વાળા એટલી ખબર નહીં હોય કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન સુશાંતિ કે ગુજરાતમાં ચાલી રહી છે એનું કદાચ એમને ભાન નહીં હોય કે ગુજરાતી પ્રજાનો પ્રેમ દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ માટે કેટલો હોય। અને ગુજરાતને એ ગોકુળ ગામ થી ઉભું કર્યું છે। સમરસ ગામ કે જ્યોતિ ગામ હોય કે વાઇબ્રન્ટ હોય કે દેશ વિદેશના લોકો વાઇબ્રન્ટ ગુજરાત ઉર્જા દેશ હોય કે કૃષિ મહોત્સવ હોય કે આપણી સવારથી સાંજ લગી વાતો કરવા તો મિત્રો તો કદાચ હજી બીજા 2, 3, 4 કલાક થઈ જાય કે શિક્ષણ હોય કે રોજગાર હોય કે મહિલા સશક્તિકરણ હોય એમાં દેશની અંદર સૌથી મોખરે હોય કે આપણું ગુજરાત છે। स्वच्छ भारत हो, नेशनल जल हो, कि डिजिटल इंडिया हो, कि आयुष्मान भारत हो, कि मेक इन इंडिया हो, वोकल फॉर लोकल हो, कि घरना द्वार घरना घरनी आवास की योजना हो, कि इकोनॉमी रिफॉर्म ની વાત હોય કે ભારતને ગૌરવ અપાવનાર સીધી એક ચંદ્રયાન હોય અને અહીંયા સરસ રંગોળી દોરી છે મારી બહેનોએ કે ઓપરેશન સિંદૂર જે નિર્દોષ લોકોનું માતા બહેનની હાજરીમાં કાશ્મીર में જે કૃત્ય કર્યું આતંકવાદીઓએ ભારતના જવાન પર જો સૈનિકોએ માનનીય મોદી સાહેબને હૌસલાથી હાંકડાથી ઘરમાં ઘૂસીને પડતો લઈ અને જે માતા બહેનોનું સિંદૂર ઘૂસવાનો પ્રયાસ કર્યો એ પ્રયાસનો બદલો પણ દેશના જવાન પર સૈનિકોએ કરારો જવાબ દીધો છે।